નમસ્તે મિત્રો, પાઠ 1 દયાલુ શિકારી ચિત્રપાઠ। અહીંયા આપણે આજે થોડાક ચિત્રો જોઈશું અને ચિત્રોને આધારે વાર્તા કઈ રીતે બનાવાય એ વિશે આપણે પરિચય કેળવશું। અને હા, અત્યારે હવે તમારે અમુક ટોપિક પરીક્ષાની અંદર આપેલા હોય એના આધારે વાર્તા બનાવવાની, અને હિન્દીમાં તો કહાનિયા તો પૂછાય જ છે, તમને ખ્યાલ છે। તો એ વાર્તાને તમે કઈ રીતે વધારીને લખી શકો, આજે આપણે એ સમજીશું। પ્રસ્તાવના હું તમને એક વાર્તાથી જ કરીશ, એટલે તમને આઈડિયા આવશે કે આપણે કઈ રીતે વાર્તા બનાવી શકીએ, બરાબર। પ્રસ્તાવનામાં તમે જુઓ છો, પહેલા ચિત્રની અંદર શું દેખાય છે? એક ઋષિ છે, એ નદીમાં સ્નાન કરવા જાય છે। ચાલો, આ સિમ્પલ વાત થઈ ગઈ। હવે આપણે એને વાર્તા કેવી હોય તો કઈ રીતે કહી શકાય કે બહુ સમય પહેલાંની વાત છે, અથવા તો પુરાણો સમય પહેલાંની વાત છે કે જ્યારે એક દધીચી ઋષિ, વાજસ્રવા ઋષિ, ગમે એ ઋષિનું નામ એકનું તમે લખી શકો। અહીંયા એ ઋષિ છે, એ પોતાના નિત્યક્રમ પ્રમાણે જંગલની અંદર રહેતા હતા, અને નિત્યક્રમ પ્રમાણે રોજે સવારે સંધ્યા કરવા માટે અથવા તો નદીમાં સ્નાન કરવા અને સૂર્ય નમસ્કાર કરવા માટે નદીમાં સ્નાન કરવા રોજે જતા હતા। આવું તમે બધું લખી શકો છો અહીંયા। અને આ વાજસ્રવા ઋષિ, દધીચી ઋષિ, કોઈ પણ એક ઋષિનું નામ પણ અહીંયા તમે આપી શકો છો। ચાલો હવે બીજું ચિત્ર જોઈએ। અહીંયા તમને શું વિચાર આવે બીજું ચિત્ર જોઈને? કે ઋષિ સ્નાન કરતા હતા અને એની બાજુમાં એક વીછી દર્શાવેલો છે। તો આ જે ચિત્ર છે એને તમે વાર્તા રૂપે કઈ રીતે કહી શકો? તો હવે અહીંયા આપણે એમ લખી શકીએ કે ઋષિ જ્યારે નદીમાં સ્નાન કરવા જતા હતા ત્યારે એક દિવસ એને એક વીછી જોયો, અને વીછી છે એ પાણીમાં તડફડિયા ખાતો હતો। એટલે કે આ જોઈને વીછીને ઋષિને એના ઉપર દયા આવી ગઈ, અને ઋષિ એને બચાવવાનો પ્રયત્ન કરવા માંડ્યા, કારણ કે ઋષિ છે એ સ્વાભાવિક છે કે દયાળુ છે અને ઉદાર છે। તો એને એમ થયું કે ચાલો, મારે નજરની સામે કોઈ જીવ મૃત્યુ પામે તો એનું પાપ મારા ઉપર ચડશે, એટલે પોતે એ વીછી છે એને બચાવવાનો પ્રયત્ન કરે છે। અને વીછીને જ્યારે બચાવવા માટે પોતાના હાથમાં લે છે ત્યારે વીછીનો મૂળ સ્વભાવ શું છે? તો વીછીનો મૂળ સ્વભાવ છે ડંખ મારવાનો। તો વીછી છે એ પોતાના સ્વભાવ મુજબ એને ડંખ મારે છે, અને ઋષિ એને જ્યાં બહાર કાઢવાનો પ્રયત્ન કરે ત્યાં ડંખ લાગે એટલે પોતાના હાથમાંથી એ છૂટી જાય છે। આવું 4-5 વાર ઋષિ પોતાના હાથમાંથી વીછીને છોડી દે છે, અને વીછી છે એ 4-5 વાર ડંખ મારે છે, અને અંતે એક વખત એ ડંખને સહન કરી અને ઋષિ છે એ વીછીને કિનારા ઉપર અથવા તો નદીના કિનારે મૂકી દે છે। એટલે અહીંયા સ્વાભાવિક છે કે વીછી ક્યારેય બોલતો નથી, પરંતુ વાર્તા છે એટલે વાર્તામાં તો બધા પ્રાણીઓ બોલે। એટલે તમે અહીંયા લખી શકો કે વીછીએ તો અમસ્તે પહેલાંના સમયની અંદર એમ કહેતા હતા કે પ્રાણીઓ પણ વાતો કરતા હતા। તો અહીંયા આપણે પ્રાચીન સમયની જ વાત કરીએ છીએ, તો વીછી છે એ સ્વાભાવિક બોલ્યો કે હે ઋષિ, મેં તને આટલા બધા ડંખ માર્યા અને મેં મારો સ્વભાવ છોડ્યો નથી, તને આટલું બધું દુઃખ આપેલું છે, છતાં તું મને વારંવાર કેમ બચાવે છે? ત્યારે ઋષિ એમ કહે છે કે તું જો તારો સ્વભાવ છોડી નથી શકતો, એટલે કે તારા ખરાબ ગુણોને તું છોડતો નથી, તો હું મારા સારા ગુણો શા માટે છોડું? તારો સ્વભાવ છે ડંખ મારવાનો, અને મારો સ્વભાવ છે કે મારી નજર સામે કોઈ નિર્જીવ અથવા તો કોઈ નિર્દોષ વ્યક્તિ મૃત્યુ પામે અથવા નિર્દોષ પ્રાણી મૃત્યુ પામે એ મારાથી ન જોઈ શકાય। એટલે મારો સ્વભાવ તો દયાળુ છે, એટલે હું તને મારા સારા સ્વભાવના લીધે તને અહીંયા કિનારા ઉપર છોડું છું।